ભગવાન અને સંતની સેવામાં રાખ્યા. સ્વામિનારાયણે સંવત્સર 1873 માઘર સુધી 41 દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાતેના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારજીની આગળ સાધુ તથા દેશ વિદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેમ જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. આ વચના મહારાજ આ શિબિરની યોજના કરવાનો આપણો હેતુ શું છે? આપણે આ શિબિર યોજીએ છીએ એનો હેતુ શું છે? આ બધા એને આપણે ભીડામાં લઈએ સજે આવી ટાઈડમાં બધા એને કોઈને નોકરી, કોઈને વેપાર ધંધો, કોઈને કામકાજ બધું મૂકી અને આપણે અહીં આવ્યા, શા હેતુથી આવ્યા એ પહેલો આપણે વિચાર કરવો જોઈએ. આવી શિબિરો માસ્તરો, કેળવણી ખાતા વાળા માસ્તરો પણ આવી શિબિરો યોજે. શા માટે યોજે? કે આપણે આ કેળવણીમાં કેવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે ટ્રેનિંગ આપવી, કેવી રીતે ભણાવવા, કેવી રીતે એના માટે એ યોજના કરે. એમ આપણે પણ આ શિબિર યોજવાનું કારણ એ જ કે ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા સંતો મોટા મોટા એમના આદર્શ પ્રમાણે આપણે આ સત્સંગની પ્રવૃત્તિ કરી શકીએ. અને એની અંદર સજે મને વચને જે ભીડો વેઠવો પડશે. સત્સંગની અંદર કોઈ વસ્તુ ભીડો સમજ્યા વગર કામ આવતી નથી. ભીડા વગર આ સજે શેરડી થઈને ગોળ, ખાંડ, હાકર પાકે છે, પણ કેટલી સકંદામાં કેટલી ભીડામાં આવે છે ત્યારે એ ગોળ, ખાંડ ઉપયોગમાં આવે છે અને બને છે. અને શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અને આ કિલ્લો પાડ્યો. ગુણાતી સ્વામી અને મોટા નંદ સાધુ એમને જે ભીડો વેઠ્યો એમાંનો 10મા ભાગનો આપણે તો ભીડો નથી. તે છતાં સજે આ લોક એવો છે માયાવી, એટલે આપણને ઘણી પ્રકારની અડચણો આવે, વ્યવહારની અડચણો આવે, માન અપમાન થાય, ભીડો વેઠવો પડે, ચાર તડકો વેઠવો પડે, બધું થાય. છતાં પણ આ વચનાવટનો હેતુ જે છે કે ભગવાનના ભક્તની સેવામાં પ્રવર્તાય. ભાગવતની અંદર આખો છે તે 2 અધ્યાય એવા આપ્યા છે. એક 29મો અધ્યાય એવો આપ્યો છે કે ભગવાનના ચિંતનથી, ભગવાનના ભક્તના ચિંતનથી આ જીવનો મોક્ષ થઈ જાય અને જગતના પંચ વિષયના ચિંતનથી, શ્રીના ચિંતનથી અધોગતિ જવાય. એ મહારાજ ભાગવતમાં પણ આ વાત આપણને આપેલી છે. અને એમાં લખ્યું કે સત્સંગના યોગથી, આવા સત્પુરુષોના સંબંધથી યોગની પરાકાષ્ઠા. યોગની પરાકાષ્ઠા એટલે શું? એ ઘણા લોકો એમ સમજે કે યોગ એટલે ગિરનારની ગુફામાં, હિમાલયની તળેટીમાં જઈ અને યોગ સાધવો એનું નામ યોગ. પણ મહારાજ યોગ સાધવાનું શું કે છે કે હરિલાલમાં લખ્યું છે કે તીર્થે જવું તે સત્સંગ કામ, જયારે મળે સદગુરુજે હઠામ, ત્યારે થયા સાધન સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. તીર્થે જવાનું ફળ આ જ, યોગ સાધવાનું ફળ આ જ કે ભગવાન તેમાં એવા આવા ગુણાતીત પુરુષ, આવા મોટા સંતો, એનો જે સમાગમ, એનો જે સદે આપણે સંપર્ક સાધવો એનું નામ જ યોગ છે. એ યોગ સાધ્યા વિના તમે અષ્ટાંગ યોગ સાધો, ગિરનારની ગુફામાં જઈને ધ્યાન કરો, તપ કરો, પણ અજ્ઞાન ટળે નહીં. કારણ કે આખું યોગ વશિષ્ઠ રામાયણની અંદર શીલનિધિ રાજાનું દ્રષ્ટાંત આપેલું છે. શીલનિધિ રાજા હતો, એને આખું રાજ મૂકી દીધું, વનમાં જઈને બેઠો ઝૂંપડી બાંધીને. ત્યાં એની રાણી એવી હતી કે ત્યાં જઈને એને કહે છે કાંઈ ત્યાગ કર્યું નથી. ત્યાં મેં આખું રાજ મૂક્યું, કેમ ત્યાગ કર્યું નથી? તો આ ઝૂંપડી ત્યાગ કરું, આ તુંબડી પણ ત્યાગ કરું, આ તસબીર, આ માળા ત્યાગ કરું, તો કે કાંઈ ત્યાગ કર્યું નથી. ત્યારે કે આ દેહને બાળી દો, દેહને ભલે બાળી દે પણ ત્યાગ નહીં થાય. તારે ત્યાગ શું કર્યું કહેવાય? મારે ત્યાગ શું કરવું?
તારે એને સમજાયું આખા યોગ વશિષ્ઠ રામાયણ આધ્યાત્મિક રામાયણનો આ જ અભિપ્રાય કે ચિત્તનો ત્યાગ કરતી. ચિત્તમાં જગત રહેલું છે, માટે ચિત્ત તારા વાંસા જ્યાં સુધી છે ત્યાં સુધી તારા જીવમાં જગત ઉભું છે. તું વનમાં જા કે ગુફામાં જા કે ગિરનારના તળેટીમાં જા, પણ જ્યાં સુધી તારું ચિત્ત તારી સાથે છે ત્યાં સુધી તું જગતમાં ઉભો છે. એમ એના સાથે યોગ વશિષ્ઠ રામાયણમાં સમજાવ્યું. શ્રીનિધિનું મોટું દ્રષ્ટાંત આપ્યું છે, પણ આ કહેવાનું હતું. એટલે આપણે શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા, શું કરવા પધાર્યા એ અભિપ્રાય આપણે જાણ્યો કે મહારાજે લખ્યું કે અમારો અવતાર છે એ મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે છે, અને બીજા અવતાર છે એ કારણકારી અવતાર છે. કાર્ય કરવા માટે અવતાર લીધેલા, એટલે કાર્ય કરીને અંતર્ધ્યાન થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી એટલા સારું શબ્દ મૂક્યો છે કે આગળ ભક્ત અનેક થયા, પાના તે તો શરીરે બહુ દુઃખ રે, તોય પ્રભુ પ્રગટ પાના નહીં, પાના પણ ન આવ્યા આવા સુખ રે. પહેલા જેવાને ભગવાન મળ્યા ખરા, હૈણા કશુપુને મારવા અને હૈણા કશુપુ થકી પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ ભગવાન પ્રગટ થયા. પ્રહલાદજીને હવે નરસિંહ ભગવાનનું સુખ કેવું આવે વિચારતો. એમના સાથે સમાગમ કરવાનું, પ્રસાદી જમવાની, સેવા કરવાની, ભેગું હળવા મળવાનું સુખ આવે. નરસિંહ અવતાર કોઈ આઘું જાય જ નહીં, ઢુકડું જાય જ નહીં. એ તો પ્રહલાદજી ભગત હતા અને 12 ઉંમર હતી હાથની, એટલે પ્રહલાદજી ભગવાન આગળ ગયા ત્યારે ભગવાનનો જે ક્રોધ હતો, રોષ, એના કશુપને મારવાનો જે રોષ હતો એ તારો બેઠો, તારો ઉતર્યો, અને પ્રહલાદજીને જેમ વાસણાને ગાય ચાટે એમ ચાટવા મંડી પડ્યા ભગવાન. નરસિંહની જીભ તો બહુ મોટી હોય ને ભગવાનની, એ ચાટવા મંડી પડ્યા, એમનો રોષ ઉતર્યો. પ્રહલાદજીને ભગવાન પ્રહલાદજીની સ્તુતિ કરે છે અને પ્રહલાદજીને ભગવાન વરદાન આપે છે. ત્યારે પ્રહલાદજી વરદાન આપે છે એ વખતે કહે છે કે હે ભગવાન, તમે મને વરદાન ગમે તે આપો, આ દેહની તમે મારી રક્ષા કરી, એને હું રક્ષા માનતો નથી. રક્ષા તો આ મારા જે શત્રુઓ છે ગણો, એ શત્રુઓ થકી મારી રક્ષા કરો તો રક્ષા માનો. પેલા છે જે સ્વામીની વાતમાં કુરાનની વાત લીધી કે એમાં મોહમ્મદ પૈગંબરે કુરાનનું કેસ લખ્યું કે આ ઘોડામાં સૂતા છે ને એવા એક કાયતનો દિવસ આવશે, ત્યારે જાગશે અને તે કાફરને મારશે. એનો અર્થ કેવો લઈ બેઠા કે આ જે છે તે આપણા ધર્મથી, આપણા વર્ણથી વિરુદ્ધ જે જીવ છે, જીવો છે, એને મારવા, આવું અવરું ઊંધું અર્થ ઘટાવી બેઠા. એટલે છે તે એનો અર્થ સ્વામી શું સમજાયો, એ જુનાગઢના નવાબને સમજાયો છે કે આ ઘોરમાં સૂતા છે એટલે શું કે આપણે બધા નિંદ્રામાં છીએ. જ્યાં સુધી આપણને આપણા આત્માનું ભાન નથી, સત્પુરુષનું ઓળખાણ નથી, ભગવાનનું આપણે ભક્તિ નથી કરતા, ત્યાં સુધી આપણે ઊંઘમાં છીએ. ગીતામાં લખ્યું આનિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃતિ સંયમે જાગૃતિ, એ શ્લોકની અંદર એમ જ લખ્યું જીવ પ્રાણી માત્ર હુતા. તો એ ઘોરમાં આપણે હુતા છીએ, નિંદ્રામાં, ઘોર નિંદ્રામાં. એ જયારે આવા સત્પુરુષો પ્રગટ થશે, આવા સંતોનો જોગ થશે, એટલે આપણું અજ્ઞાન ટાળશે અને આપણને ઘોર નિંદ્રામાંથી જગાડશે. ત્યારે આપણું આ અક્ષરધામમાં જવાશે અને છેલ્લો જન્મ થશે અને અક્ષરધામની પ્રાપ્તિ થશે. તે વિના થશે નહીં, એવું આ કુરાનનો પણ અભિપ્રાય છે, સિદ્ધાંત છે. પણ પછી સમજનારા સમજાવનારામાં ફેર પડી જાય એટલે સતે 10નું બસ થઈ જાય. વેદની અંદર લખ્યું કે સતે અજા એનો હોમ કરવો, તે અજાને ડાંગેરે કે એનું બકરું કે તે બકરું ચડાઈ બેઠું, અને અજા એટલે ડાંગેર, તે ડાંગેરનું એ શબ્દ લખ્યો કે જૂની ડાંગેર કે જે ઉગી ન શકે, નિર્બીજ થઈ ગઈ હોય એવી ડાંગેર ન શકે યજ્ઞમાં હોમવી, એવો અભિપ્રાય આપેલો. પણ સતે પછી આ જીવની ઉતરતી રૂચિ હોય એટલે પછી લઈ બેઠા, એટલે પછી અમારા રસ્તા હાલ્યા. એમ જીવ પ્રાણી માત્ર સમજ્યા વગર, સત્ય સત્પુરુષના સમાગમ વગર શાસ્ત્ર સમજાતા નથી. 6 શબ્દો છે. મહારાજે જે શાસ્ત્રના વચનામાં લખ્યું છે તે શાસ્ત્રના શબ્દો 6 છે. તે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે જે શબ્દો આપણને સમજાય છે અને આપણા જીવનમાં ઉતરે છે. માટે આપણે છે તે મહારાજ આ લોકમાં મૂળ અજ્ઞાનનો નાશ કરવા, પોતાનું સ્વરૂપ ઓળખાવા ભગવાન ગુણાતી સ્વામી શબ્દ લખ્યો છે
કે જેવા છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી એવા જે શ્રીજી મહારાજ આપણને ઓળખાય તો પછી બીજા ભગવાન ગોતવાના રહે નહીં, આપણે બીજા માથા મારવાના રહે નહીં. અને જેવા છે એવા આવા ગુણાતીત પુરુષ આપણને ઓળખાય સચે પ્રમુખ સ્વામી જેવા અત્યારે આપણને સચે પછી પેલા ગોળના ગોળી આંખો ન હોય તો ન દેખી શકે, ન જોઈ શકે. પણ અત્યારે શ્રીજી મહારાજ જ પોતે વિચરતા હોય અને પ્રમુખ સ્વામીને પોતાની મૂર્તિ લીન કરી નાખ્યા હોય પંચાળાના હાથના પ્રમાણે, એવો આપણને અનુભવ થાય છે. શ્રીજી મહારાજ કાર્ય કરતા હોય આવી કેટલી સુધી આપણને આકર્ષણ થાય છે. આટલા માણસ મારે કે કળથી બળથી કરી શકે કોઈ, પણ લે ખેંચી મને લાખ ના આપે ઈશ્વર હોય. આપણે શતાબ્દી વખતે 2000 સંતો પધાર્યા હતા એમણે, અને આપણા દેશના નેતાઓ શું કે બીજા મોટા મોટા માણસોએ અને બીજા ધર્મગુરુઓએ પણ એવો અભિપ્રાય આપ્યો કે આ જે કામ કર્યું એ ભગવાન સિવાય કોઈથી બની શકે નહીં, કારણ કે પૈસાથી આ કામ ન બની શકે, અથવા કોઈ સત્તાથી, રાજસત્તાથી પણ આ કામ ન બની શકે. આ તો છે તે ભક્તિનું, અને બધા એને પોતાના હૃદય મૂકી દીધા, પોતાનું તન મન ધન અર્પણ કરી દીધું. સ્વામિનારાયણ આ કૃષ્ણ સંતોએ પણ એવી જમત ઉઠાવી કે દિવસ કે રાત્રિ જોઈ નહીં, દેહના હામું જોયું નથી, સુખ દુઃખ જોયું નથી, માન અપમાન જોયું નથી, હાજા માજાની પણ પડી નથી. એવી રીતે જયારે સંતોએ, પાર્ષદોએ, યુવકોએ અને વડીલોએ આ કાર્ય કર્યું ત્યારે આ કાર્ય જીતી આવ્યું, અને આખી દુનિયામાં સાફ પડી ગઈ કે આવું કાર્ય ભગવાન સિવાય કોઈથી બની શકે નહીં. તો એ સાથે આવું કાર્ય થાય. અને આપણા ભાવનગર હવે જઈને આવ્યું, સમય જોયો છે આકર્ષણ કેટલા માણસોનું. આ વખતના સમયમાં વાહન ન મળે, ચાર્જ પડે, અને પૈસાનો પેલો ખર્ચો થાય, અને કુવાનું ખાવાનું પણ ઠેકાણું ન પડે, છતાં પણ ત્યાં હોમ હવને છે ત્યાં આકર્ષણ સ્વામીને તરફ થાય. એ શ્રીજી મહારાજનું કર્તવ્ય છે, અને શ્રીજી મહારાજ આવા પુરુષ દ્વારે કાર્ય કરી રહ્યા છે એ આપણને મૂર્તિમાન દેખાય છે. તો આપણે છે તે આ કાર્ય કરવામાં આપણને સ્વામીને આપણે છે તે સ્વામીએ જેમ છે તે કૃષ્ણ ભગવાને જયારે છે તે ઇન્દ્ર કોપ્યો હતો વજ ઉપર, ત્યારે ઇન્દ્ર સાથી કોપ્યો કે હવે ઇન્દ્રની પૂજા ભક્તિ કરતા હતા. ત્યારે કૃષ્ણ ભગવાન કે એની ભક્તિ કર્યા વગર આ ગોર્ધન ની કરો ને, તે આપણી ગાયોની ને આપણી રક્ષા કરે, અને એમાં ગાયો આપણી જીવ છે ગોર્ધન પર્વતના આધારે. તો પછી ગોર્ધન ની પૂજા કરાવી. ત્યારે છે તે ઇન્દ્ર બરોબર કોપ કર્યો કે હા તે મારી પૂજા ન કરાય, એના તમે ગોર્ધન ની પૂજા કરો, જુઓ તો તમને ગોર્ધન બધાને પાણી લઈ દઉં દરિયામાં, દરિયાના ખારે નાખી દઉં. એવો કૂદો તે મુસળધાર વરસાદ, પાણી ક્યાંય માય નહીં હમાય નહીં એવું વરસાદ. આ વાવાઝોડું આવ્યું તું, જોયું તું ને, દેવોની કેવી શક્તિ છે એ મહારાજે ભગવાને આપણે અનુભવ કરાયો કે કોઈ ગર્વ કરતા નહીં, કોઈ અભિમાન કરતા નહીં, કે છે તે આપણે કાંઈ પણ કરી શકીએ, આપણું કાંઈ આપણે છે તે કુબામાં હંતાઈ જવું પડે. આવું વાવાઝોડું થાય ત્યારે છે તે ઘરમાં રહેવું કઠણ પડે, ડાકી મારે છે એમ જીક. અમે આપણે ધારીમાં ગયા, ધારીમાં તે ધારીમાં વાવાઝોડાને લઈને લોકો બીલ્યા, તે પોતાનું ઘર છોડી દીધું કે આ ઘર પડે તો મારી નાખે. તે મંદિરમાં આવીને માણસો ભરાઈ ગયું. દેવરાજભાઈ વાત કરતા હતા કે બધું માણસ 50-100 માણસ આપણા મંદિરમાં આવીને સુઈ ગયું રાતે, એવું છે તે આટલી બીક થઈ હતી. માટે આ છે તે આ દેવો જો કોપે તોય આપણને છે તે ઠેકાણું રવાના દે તો ભગવાનની વાત શી કરવી. માટે છે તે એવું મારે કહે છે કે આવી રીતે આપણે વ્યવહાર કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આપણે મહારાજ અને મહારાજના મુખ્ય ભક્ત ગુણાતીત સ્વામી પોતાનું ધામ એ બે આ લોકમાં પધાર્યા. એ ગુણાતીત સ્વામી શું કરવા આવ્યા કે આપણા આ આત્મા છે, આપણો જીવ છે, એ ગુણાતીત ને સજાતી છે. ગુણાતીત છે આત્મા, પણ એને અભિનિવેશ થયો છે. અભિનિવેશનું મહારાજે 44નું વચનાવ સમજાવ્યું, લખ્યું કે જેમ દરજીના ઘેર ડબલો શીવડાયો હોય અને આ પાતળું કોટ શીવડાયું અને એને દરજીને આપણે મા બાપ કહેતા નથી, તેમ તે જો આપણે એને મા બાપ કહીએ તો આપણું અજ્ઞાન છે, મૂર્ખામી. એમ આ દેહરૂપી ડગલો તો કરોડો વાર, એની ગણતરી કે સંખ્યા નથી, કારણ કે જીવ અનાદિનો
અનાદિનો એટલે પછી થઈ રહ્યું. કેટલા 84 લાખ યોનીમાં કેટલા વાર જન્મ ફેરવણી થઈ એ તો એનો હિસાબ સરવાળો થાય જ. તો એ જીવ એટલા ડગલા બદલ્યા, ત્યાં નવા નામ, નવો ગામ, નવી નાત બધું ઉભું કર્યું. તો એ આપણામાં વિનિવેશ. આપણને કોઈ ગાળ દે નામ દઈ તો આપણી ચોટી ઉભી થાય છે, ત્યારે એ અભિનિવેશ. કારણ કે આ નામ આત્માનું એ છે, અને ક્યારે નામ તમારું પડ્યું અને એ નામ ક્યાં સુધી પાછું રહેવાનું છે એ વિચાર કરો તો તમને ચોટી ઉભી ના થાય, ને કે ચોટી ઉભી થઈ જાય. માટે આપણે છે તે મહારાજનો મહિમા, પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ પધાર્યા એમનો મહિમા આપણે સ્વામી ગુણાતી સ્વામીનો પણ અભિપ્રાય છે, અને શાસ્ત્રી મહારાજનો અભિપ્રાય છે કે પાંદડે ગામો ગામ, દેશો દેશ, માણસે માણસે આપણને આ જ્ઞાન આપવું છે. મહારાજનો પુરુષોત્તમપણાની ઉપાસના કરાવીએ અને ગુણાતી સ્થિતિને હવને કરાવે. જ્યાં સુધી આપણે ગુણાતી સ્થિતિ નહીં પામીએ ત્યાં સુધી આપણે પ્રચાર કરશું તોય પણ આપણે ધક્કો લાગશે, દેશકાળ લાગશે. પછી આપણે રાજીનામું આપવા વખત આવશે પાછો. પછી મનને મૂંઝવણ થાય અને પછી મેં એકબીજાનું માન અપમાન થાય એટલે કે તારે બાબા લેવા રાજીનામું મારું, પછી એ દુઃખ આવે. એટલા માટે મહારાજ કે જય વિજય વૈકુંઠમાં હતા, પણ જો દેહના ભાવ હતા તો વૈકુંઠમાંથી પડીને રાવણનું કુંભકરણ થવું પડ્યું, શિશુપાલને દંતવક્ર થવું પડ્યું, અને હરણાકશિપુ હરણાક્ષ થવું પડ્યું. આવી રીતે એ જય વિજય પાર્ષદો હતા, એમને પણ આ દશા આવી હતી. સાથી આવી દેહના ભાવ રહી જય સંતાજીકોને એમને દર્શન થયું. જો રાજકાજીનું આપણે ભજન કરીએ છીએ, રાધે કૃષ્ણ ભજન કરીએ છીએ, પણ રાજકાજી ત્યાં હતા ગૌલોકમાં, ત્યાં છે તે કૃષ્ણ ભગવાન જયારે વિદ્યાન ત્યાં ગયા છે, ત્યાં લાખ સાહેલીને લડવા જઈ ત્યારે સીતામાજી અને રાજકાજીને હમા શ્રાપ થયા. તો રાજકાજીને ભરવાડના ઘેર અવતાર લઈ અને ભરવાડને થવું પડ્યું, અને ભગવાનનો સંબંધ તૂટી ગયો, અને જે પેલા છે એને દૈતમાં જવું પડ્યું, રાક્ષસમાં, એનો શ્રાપ થયો. એટલે જો આ દેહાભિમાન ગૌલોક સુધી નડી ગયો તો આપણામાં કેમ ના નડે દેહાભિમાન કહો, અને દેહાભિમાન આપણે કેમ સત્સંગથી પાડે નહીં. તો એટલા માટે મારે કે આપણે છે શંકર ભગવાનની હવ ભક્તિ કરે છે, બ્રાહ્મણો તો વળી વધારે, અને હવે આપણે માનીએ શંકર ભગવાન, અને પાર્વતી સાથે ભક્ત એમના મુખ્ય, એમ જાણીને આપણે શંકર પાર્વતીનું ભજન કરે હોવ. પણ પાર્વતીને જો દેહ ભાવ હતો તો શંકર ભગવાને ના પાડી કે દક્ષિણા યજ્ઞમાં જવાની જરૂર નથી, આપણું આમંત્રણ નથી, અને આપણે જવાય નહીં આમંત્રણ વગર. તો કે મારા બાપને ઘેર જવું એમાં મારે આમંત્રણ શું જોઈએ? તો પછી શંકર ભગવાનનું કહ્યું ન માન્યું અને ગયા, તો પરિણામ શું આવ્યું? અગ્નિમાં બળી મરવું પડ્યું, અને હોમઈ ગયા, અને રમણ ભમણ થયું બધું, દક્ષિણનું એ ઉડ્યું, બધું થયું, ઘણો એ રમણ ભમણ. અને પછી પણ પાર્વતીને જો શંકરના વિશે હેત હતું, ભલે દેહાભિમાન હતું પણ હેત હતું, તો જયારે છે તે હિમાચલને ત્યાં અવતાર લીધો ત્યારે પણ કહ્યું કે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કહે રહુ કુમારી. કોટી જન્મ લગી મારું પણ શંકર વિના બીજો ભાઈ બાપ. ઋષિઓએ બહુ સમજાવી છે. ઋષિઓ કે છે કે તારે શંકરને ભરવાનો આવડો શું મોહ, એ તો રાખોડીઓ છે, હાડકાની માળા પહેરે, ભૂતડાનો ગુરુ છે, આવું બધું સમજાવે. પણ પાર્વતી કે ખબરદાર કોઈ બોલશો તો મારું મન દુખાશે અને તમને શ્રાપ લાગશે, માટે મારે તો શંકર એ જ ભાવ, ઈષ્ટદેવ અને બીજા ભાઈ બાપ. આવી પાર્વતીની નિષ્ઠા છતાં આજ્ઞા લોપીને ગયા તો શંકર ભગવાનને અને પાર્વતીને 80,000 વર્ષે પાછો સંજોગ થયો. 80,000 વર્ષે પાર્વતી શંકરને પામ્યા, ત્યાં સુધી તપ કરવું પડ્યું. તો એમ આપણે જો દેહાભિમાન હોય તો સ્વામીનો મહારાજનો સંબંધ તૂટી જાય, અને પછી કયા જોગે ક્યારે સંબંધ પાછો હંધાય એ તો ભગવાન જાણે, એ આપણા હાથની વાત નહીં. માટે છે તે આ મૂળ અજ્ઞાન, એ મૂળ અજ્ઞાન ટાળવા માટે જ મહારાજ પોતાનું અક્ષરધામ લઈને અક્ષરધામથી આવ્યા છે. એ વાત મહારાજે પ્રવર્તાવી, કારણ કે આ લોક છે માયાવી, અને આ લોકમાં છે તે બધું થઈ શકે. રાજાને રાજગાદી આપતી હોય તો એક દિવસ એક વેરાજ ના લાગે, કારણ કે બ્રાહ્મણને બોલાવીને વિધિ કરીને ગાદી બેહાડી દે. પણ એને રાજનીતિ ભણાવી હોય તો 5 દાડા 15 દાડા 5 વર્ષ 25 વર્ષ લાગે. એમની રાજનીતિ આવડતી નથી એકે દાડે. એમ આપણે છે તે આ જ્ઞાન છે એ મહારાજ ભગવાન હોય
તો થાપે મારે જોગી મહારાજ હવે ક્યાં થાપો મારો સ્વામી કે આ સગડી ઉપર હાથ ગમે મેલીસ પણ ટાઢી નહીં થતી, એમ સમજણ વગર ઠંડી નહીં થાય, સમજણ વગર ટાઢું નહીં થાય, એ મહારાજ કહે છે. તો એ સમજણ કરવા માટે મહારાજે આપણે આદર્શ આપ્યો છે. તો મહારાજ કે આ જ્ઞાન આપવું એ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ આવ્યા તો એ વિચાર કર્યો કે આ જીવ કોઈ એવા પાત્ર નહીં, તો આ જ્ઞાન આત્મા પરમાત્માનું આ આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે એકદમ ઉતારી શકે. એટલે મહારાજે બધું એ ફેરવણીમાં નાખ્યું, પ્રવાહી માર્ગ રાખ્યો, બધું એ વ્યવહારિક સમજાયું અને બધા સત્ય દેવોનું પ્રમાણ રાખ્યું. મહારાજે બધે અવતારો પધરાયા, દેવો પધરાયા, સૂર્યનારાયણ પધરાયા, શંકર ભગવાન પધરાયા, એમ બધું એ રાખી અને મહારાજે આ જ્ઞાન આપણે નાખ્યું. એ જ્ઞાન શાસ્ત્રી મહારાજે આ મૂર્તિમાન આપણે કરી નાખ્યું કે બાળ મુકુંદ સ્વામી જુનાગઢના હતા, ગુણાતી સ્વામીના મુખ્ય શિષ્ય. એ બાળ મુકુંદ સ્વામી સારંગપુર પધારેલા એ વખતે એમણે વાત કરેલી કે મહારાજે 100 મંદિર કર્યા અને અવતારની મૂર્તિઓ પણ પધરાવી અને તે બધું કાર્ય કર્યું. પણ એમના વખતમાં જે નંદ સાધુ હતા, એમના વખતે મોટા મોટા પર્વતભાઈ, ગોરધનભાઈ દાદા ખાતે એવા મોટા હરિભક્તો પણ હતા. એ બધાને મહારાજે સેવા પણ આપી, પણ એ વખતે આ જરૂર હતી અને જીવને ધીરવા માટે, જીવને સમજાવવા માટે, જીવને માર્ગે ચડાવવા માટે આ કાર્ય કરવાનું હતું, પ્રવાહી માર્ગ. એટલે મહારાજે સાથે આવી રીતે બધા એને સમજાયું અને સેવાઓ બધાએ કરી. પણ મહારાજની અને ગુણાતી સ્વામીની, અક્ષર અને પુરુષોત્તમની, આત્મા અને પરમાત્માની, બ્રહ્મ ને પરબ્રહ્મની જે આ વાત, એ છેલ્લી સ્ટેજની વાત છે, અક્ષરધામની વાત છે. એ મહારાજ કે છતે કોઈને સમજાય નહીં અને મહારાજે પરોક્ષપણે બધું વાત પ્રચાર કરી. એમાં સેવા બધાને મળી, હરિભક્તો નહીં મળી, સંતો નહીં મળી, પાર્ષદો નહીં મળી, યુવકો નહીં મળી. પણ અત્યારે જે આ અક્ષર ને પુરુષોત્તમ મહારાજના સ્વામીની સેવા જે મળી છે, એ સેવા કોઈને મળી નથી. આવે એ આ સર્વોપરી સેવા આપને મળી સૌને, એમ બાળ મુકુંદ સ્વામી બોલતા. એ શાસ્ત્રી મહારાજે આ કાર્ય કર્યું. એ કાર્યને સાથે ધપાવવા માટે જોગી બાપાએ પણ 20 વર્ષ દાખલો કર્યો. શાસ્ત્રી મહારાજ અંતર ધ્યાન થયા પછી 20 વર્ષ જોગી બાપાએ આ દાખલો કર્યો. અને શાસ્ત્રી મહારાજ કહેતા, શાસ્ત્રી મહારાજ કે સાથે જો આવી રીતે સમસુરતનું એકતા રાખીને જો પ્રવૃત્તિ કરશો તો આ સત્સંગ વધી જશે ડબલ, એમ બોલતા. પણ જોગી બાપાએ ડબલને બદલે ઘણો વધારી દીધો અને સમાજ સારો છે. અને પછી તો બોલનારા તો કેટલાક આ જગત છે, જગતમાં અનંત પ્રકારના શબ્દો આવશે કાને, પણ શબ્દ આકાશનો ભાગ સમજવો પડશે. શબ્દ આપણને અડવો ના જોઈએ, આકાશનો ભાગ છે. કોઈ કાજલ નાખે, કોઈ સાણ નાખે, કોઈ જેઠલો નાખે તો વાગે, સાણ કાજલ નાખે લુગડે ડાઘ પડે, પણ શબ્દનો ડાઘ ન પડે. માટે એ ડાઘ પડવા જેવો નહીં. બધા આવરણો આવવાના, દરેક વાતે આવરણ આવશે, પણ જ્યાં સુધી દેહમાં કંઈક હશે, દેહમાં હું પણ ત્યાં સુધી એ આવરણ નડશે, નકર આવરણ પછી નડશે નહીં. માટે છે મારા શાસ્ત્રી મહારાજે પછી આ પ્રમુખ સ્વામી આપણે 10 વર્ષની અંદર જોઈએ છીએ કે દેહને ગણ્યું નથી. અને પોતે સાથે આ દાખલો શાસ્ત્રી મહારાજનો અને જોગી બાપાનું જે આ શ્રીજી મહારાજનો અભિપ્રાય, શાસ્ત્રી મહારાજને જોગી બાપાએ આ સાથે ઉભો કર્યો, એની પુષ્ટિ માટે અને એના સાથે દેશો દેશ અને ગામો ગામ અને માણસે આ અભિપ્રાય આ જ્ઞાન આપવા માટે એ ઝંડો એમને ઉપાડ્યો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો તો તેમ એમ તો આપણે એક મના થઈ અને સ્વામીની રૂચિમાં ભળી અને એમના સાથે આદેશ પ્રમાણે જો આપણે સંતો, હરિભક્તો, યુવકો, પાર્ષદો એ બધા એક મના થઈને જો આપણે કાર્યમાં સાથ આપીએ તો સ્વામી રાજી થાય, મહારાજ રાજી થાય, શાસ્ત્રી મહારાજ રાજી થાય, કાર્ય બહુ શોભે અને આ કાર્યમાં આપણે સફળતા મળે. અને જો આપણને મનમાં કઈ રહી જાય, પૂજાવાનું રહી જાય, મનાવાનું રહી જાય અને સાથે એવો દોડ આવી જાય તો ઘણા આવી ગયો છે કે આ શાસ્ત્રી મહારાજ કાર્ય કરે અને બધું આ મંદિરો કરે, પથરાપાણા ઉપાડે અને આપણે જ્ઞાન પ્રવર્તાઈએ તો આપણે પૂજાયા વગર કેમ રહી જઈએ? તે પૂજાવા ગયા તે હજોડા ગયા, એમાં કાંઈ ના રહ્યું. એમ સાથે આ તો આગમ વિચાર કરવાનો છે આપણને. સાથે આ તો
સુધી એવી સમજાય એવી વાત છે, સહેલી વાત છે. અત્યારે પ્રમુખ સ્વામી જે ભીડો, જે દાખલો અને જે કાર્ય કરી રહ્યા છે આ મહારાજના સ્વામીના કાર્ય માટે અને શાસ્ત્રી મહારાજ યોગી બાપાના આદેશ પ્રમાણે, એવું કાર્ય કોઈથી થઈ શકે એવું નથી. એની સાનિધ્યમાં એની ઈચ્છાથી આપણે જે કરી શકીએ એ કરી શકવાના. બાકી સ્વતંત્ર આપણું આટલું નહીં ચાલે અને નહીં હાલે. શ્રીજી મહારાજે સંતની પરીક્ષા લીધી, સંતોની પરીક્ષા લીધી કે જાઓ જોડી માંગવા જાઓ, તમારા નામથી લાવજો. કે કોઈ આ જોયું મારે કે અમારું નામ લઈને જોડી માંગી જાઓ, તે જોડીઓ ભલે જઈ સંકાઈ જાય. એમ આ જે સેવા થાય છે મહારાજના, શ્રીજી મહારાજના ગુણાતી સ્વામીના પ્રતાપથી છે. પછી હું પદલાવી જોગી પ્રમુખ સ્વામી જેવા આ લાખો માણસ આપણે એમના વાહ ફરીએ છીએ, એમને માથા ઝુકાયા છે, બધું કરીએ છીએ અને આટલું કાર્ય એમની દ્રષ્ટિથી થાય છે. છતાં પણ કેટલું નિર્માણીપણું. ત્યાં તો શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ કરે છે, જોગી બાપા કરે છે. આપણે તો નિમિત્ત છીએ, આપણે તેના દાસ છીએ, આપણે તો હવના ગુલામ છીએ. એમ એટલે મહારાજે લખ્યું છે કે આવી રીતે આપણે સાથે કોઈ પ્રકારનો દેહના અન્ય ભાવ આવી જાય અને દેહનો ભાવ અને કંઈક આપણને સાથે મન આવી જાય તો કાર્ય શોભે નહીં અને કાર્ય તો થવાનું જ છે, પણ આપણું પતન થાય. જેનું જેને આમાં આવરણ કરવા ગયા, નદીનું પૂર ચાલ્યું જતું હોય, એનો આડો રોકવા જાય તો દરિયાના ખારે લઈ જાય કે બીજે. એમાં નદીનું પૂરના ઘોડે આ સાથે કાર્ય થઈ રહ્યું છે, એમાં પછી આડો પડવા જાય કે જરાક કદી વિઘન ના થાય તો એનું પતન થાય કે જીવતો રહે, એ વિચાર કરો. માટે છે આ વચનાવતનો અભિપ્રાય સિદ્ધાંત છે કે ભગવાનના ભક્તની સેવાના અર્થે સંપલાયું છે આપણે. મહારાજના સ્વામી એ મહારાજના ભક્ત, મુખ્ય ભક્ત ગુણાતીત અને મહારાજ એમના માટે આપણે સંપલાયું છે. શાસ્ત્રી મહારાજ પણ કહેતા કે આપણે તો સ્વામિનારાયણના બરજિયા છીએ, આવું બોલતા શાસ્ત્રી મહારાજ કે આપણે સ્વામિનારાયણના બરજિયા છીએ. તે ખેડ કરવા માટે મહારાજે અહીં મોકલ્યા છે, મૂક્યા છે. માટે જ્યાં સુધી ખેડ કરાવીએ છીએ ત્યાં સુધી આ બાદ રાખીએ અને ત્યાં સુધી તે કાર્ય થશે અને પછી એમની મરજી પૂરી થશે એટલે આપણને સંકેલી લેશે. એમ સત્ય શાસ્ત્રી મહારાજ કહેતા. શાસ્ત્રી મહારાજ એવું બોલતા કે જો આપણે વડતાલથી નીકળી અને આપણે મનસ્વીપણે આપણે આપ વ્યવહાર જો આ કાર્ય કરતા હોઈએ તો મહારાજ આપણને કંઈક ટકોર કરે, આપણને કંઈક વિઘન ના થાય, કંઈક આવરણ આવે તો આપણે સમજી જઈએ કે મહારાજની મરજી નથી તો કાર્ય બંધ કરીએ. પણ આપણે જે સંકલ્પ કરીએ છીએ એમાં સ્વામી મહારાજ સાથે આપણા સંકલ્પો સિદ્ધ કરે છે, પૂરા કરે છે. આપણા સંકલ્પો મહારાજ ભરીને મદદ કરે છે તો આપણે એમ સમજીએ કે મહારાજની ઈચ્છા છે, મહારાજની મરજી છે, માટે આપણે કાર્ય કરીએ છીએ અને મહારાજની મરજી પૂરી થાય ત્યારે મહારાજ કાર્ય આપણું સમેટી લેશે. એમ શાસ્ત્રી મહારાજ પણ બોલતા. માટે છે જે આ સેવા આપણને મને કરીને સેવા કરવાની, વચને કરીને કરવાની, દેહે કરીને કરવાની, ગ્રસ્ત અને ધને કરીને કરવાની. 4 પ્રકારે ગ્રસ્તને ભીડો છે અને 3 પ્રકારે સંતોને ભીડો છે. માટે એ છે તે ભીડામાં ગમે તેવું આવરણ આવે, વિઘન આવે તો છે તે એમાં પાછા ન પડવું અને આ કાર્યમાં એક સંપ રાખી સંપ સુરતપણું એકતા હશે તો જોગી બાપાનું આ સૂત્ર છે કે સંપ સુરતપણું એકતા. તો વગર તમારા દાખલે સત્સંગ વધશે અને જો આપણે છે તે મયોમય છે તે મન નોખા પાડશું તો બાલ્યાને એમ થશે કે આ લોકોનું ઠેકાણું નથી તો આપણે ભણીને શું કરવાના છીએ, આપણે ભણીને શું હવા કાઢવાના. માટે આપણે કઈ ભળવું નથી. આ અક્ષર પુરુષોત્તમ વાળામાં આપણે ભળવામાં કઈ હવા જ નથી, કારણ કે એમાં ઠેકાણું નથી તો એને મન ભાવ નહીં થાય. અને જો તમારું વર્તન જોશે, તમારું ચારિત્ર જોશે, તમારું કાર્ય જોશે તો તમારો ઉપદેશ નહીં કરવો પણ નહીં ગમપલાશે. અત્યારે આપણે એવું કાર્ય છે તો આ સમાજ થઈ રહ્યો છે જોઈએ છે આપણે. દાદાજીએ સમય વધતા જાય તો ગોંડલ 20,000 ભેગું છે, 25 થયું છે, એ 25 થયું તો બીજે 30,000 થશે. એમ દાદાજીએ સમૂહ વધતો જાય છે અને હવને ભાવના થતી જાય છે અને આવે છે, સાચી આવે છે કે આપણી વાત સાચી છે, આપણો દેહ સાચો છે અને આપણે છે તો આપણે છે તે હાથા મનથી થઈ અને દેહ આપણે એમાં ઝંપલાયો છે, મન ઝંપલાયું છે તો આ સમાજ થાય. માટે આપણે છે તે આ ભગવાનના ભક્તની સેવા માટે જ ઝંપલાયું છે અને આ સેવા આપણને મળી છે મહારાજના સ્વામીની. તો મને વચને દેહ કરીને અને ધન્ય કરીને પણ ભીડો થોડો વેઠવો પડ્યો છે અને વેઠે છે. તો એ રીતે એક મના થઈ અને એકબીજાનું છે આ ગામડામાં અમે જોઈએ છે મંદિર ના હોય ત્યારે એવું મંડળ ચાલે સરસ, એમાં કોઈ જાતનું સમ સુરતનું એકતા. પણ મંદિર જ્યાં ઉપાડ્યું
પછી જુઓ વિભાગ, હા, બહુ જ્ઞાન હો, બહુ જ નિષ્ઠા. પછી નિષ્ઠા ઉભી રહેતી નથી, પછી જ્ઞાન ઉભું રહેતું નથી. ખેતમ ખેતા થાય, પેલો કે તું ખાઈ ગયો, પેલો કે હું ખાઈ ગયો, પેલો કે મેં કર્યું, પેલો કે તે કર્યું. આ પછી પરિણામ આવીને ઉભું રહે ત્યારે પછી સમાજ ક્યાંથી થઈ શકે? એટલા માટે જ આ છે તે ગુણાતીત જ્ઞાન છે. તો ગુણાતીત જ્ઞાન છે તો એ આપણા જીવનમાં થોડુંક ઉતારવું પડશે. આપણે ગુણાતીત થવું પડશે અને આપણે સર્વે વાતે આપણે સહન કરવું પડશે અને આપણે ગહારો પણ વેઠવો પડશે. એવા કોઈ હરિભક્ત હોય તો આપણે ગહારો વેઠી લેવું, એનું સાંભળી લેવું, પણ હામાં બાટકી અને નોખા મન ન પાડવા, નોખું છે તંત્ર ન પાડવું, તો સમાસ નહીં થાય. અને સમાસ કરવો હશે તો એક મના થઈ અને સમસુરતપણું એકતા રાખી અને જો આપણે ભીડો ખમીશું તો સમાસ થશે અને મહારાજ રાજી થશે અને સ્વામી રાજી થશે અને સ્વામીના સાથે આપણે મદદરૂપ થયા કહેવાઈશું. અને જો સાથે આપણે એમાં વચમાં દખલ કરીએ તો આપણે અસેવા થઈ અને ઉડતા આપણે ભારરૂપ થયા, વિઘનરૂપ થયા. માટે આ વિચાર કરવાનો, આ સમજવાનું. તો શું કહે છે મહારાજ? જુઓ, હા, ક્યાંથી નાશ થાય છે? ભગવાન ભક્તની સેવા, મને વચને દેહ અને આ ધન્ય કરીને સેવા. એમ આપણે જો આ સેવા કરીએ એમાં જો કોઈ પ્રકારનું હા મેં કર્યું અને મન આવ્યું, ઈર્ષ્યા આવી, એ કાઢવાનું છે, સ્વભાવ કાઢવાના. એમાં આ બધી સભા બેઠી છે એમાં કોક ગુણાતીત ભાવને પામેલા છે. આવા મોટા સંતો હોય, માનવ સ્વામી, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બધા સંતો છે મોટા, આત્માનંદ સ્વામી બધા. એમાં એ સ્વામીના આદેશથી આત્મારૂપ થયા હોય તો ભલે, બાકી આ બધા આપણે દેહ ભાવ છે. માટે એ વિચાર કરવાનો કે સ્વામીના વિશે આત્મબુદ્ધિ છે, સ્વામીનો મહિમા છે, સ્વામીનો હેત છે અને સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં એનું ચારિત્ર છે, વર્તન છે, આજ્ઞા પ્રમાણે સેવા કરે છે, તો એના આપણે દાસના દાસ. પછી એના હામું જોવું નહીં, પ્રકૃતિ હામું, સ્વભાવ હામું. કારણ કે બધા આપણે ગુણાતીત નથી થયા. દરેકમાં દેહના ભાવ કંઈક હોય. કોઈને બોલવાનો સ્વભાવ, કોઈને ખાવાનો સ્વભાવ, કોઈને લુગડાનો સ્વભાવ, કોઈને એવા સામાન્ય સ્વભાવ હોય. મહારાજે લખ્યું છે બે વચનાવતમાં કે પંચવર્તમાનમાં એટલે શ્રીમાં, દ્રવ્યમાં, ત્યાગીમાં ફેર હોય તો એ છે તે ન ચલાવી લેવું. અને ગ્રસ્તોમાં પણ છે તે આવી નિષ્ઠામાં ફેર હોય ને વર્તમાનમાં ફેર હોય તો ન ચલાવી લેવું. બાકી સ્વાભાવિક પરિસ્થિતિ જોઈને પ્રથમનું એકત્રીનું વચનાવત પણ આના ઉપર જ આપ્યું છે અને એમાં લખ્યું છે કે દેહ ભાવ જોઈને ભગવાનના ભક્તનો અવગુણ ભાવ ન લેવો. કારણ કે દેહ ભાવ તો એકદમ ન જતો રહે અને દેહ ભાવ જો ન હોય તો અહીં આવવાની આપણે જરૂર નહીં. LLB પાસ કરી હોય તો કોલેજમાં જવાની જરૂર નહીં. પછી ભણાવવા સારું નોકરી કરી હોય ભલે, બાકી જવાની જરૂર નહીં. એમ આપણે જો હશે ગુણાતીત ભાવને પામી ગયા હોય તો પછી આપણે એ જરૂર નથી. પણ આપણે ગુણાતીત ભાવને પામવા માટે જ આવ્યા છીએ. માટે કોઈ સાથે ફર્સ્ટ ક્લાસમાં છે, કોઈ સેકન્ડમાં છે, થર્ડમાં છે, એમ પણ થવો છે આ આપણે ગુણાતીત થવા માટે બેઠા છીએ. તો આ સમૂહમાં ગુણાતીત થવા છે. અમારા સાથે પેલા લોમસ ઋષિ કે સ્વામી, લોમસના આશ્રમમાં વગડામાં રહેતા એકલા અને જંગલ બધું. તો એની આશ્રમમાં પછી માયા ક્યાંથી શું કરવા આવે? એકલા તોકલા જેવા હતા. તે ગુણાતીત સ્વામીને વાત કરી કોકને. ગુણાતીત સ્વામીને કે ગુણાતીત સ્વામી, તમારું આ અક્ષરધામ કહેવાય, ગુણાતીત મંદિર, અક્ષર મંદિર જુનાગઢમાં, અને તમે મૂળ અક્ષરનો અવતાર અક્ષરના ધામી આવ્યા. હવે છતાં માયા કેમ દખલ થાય છે? તારે ગુણાતીત સ્વામી કે લોમસ ઋષિના આશ્રમમાં એકલા લોમસ ઋષિ હતા એટલે એકલું વાહન ખડખડે. ગુરુ દત્તાત્રેય ગુરુ ચોરી કર્યા એમાં કર્યું છે કંકણનું. એક બાઈના હાથે કંકણ પેલી બંગડીઓ હતી અને એના મહેમાન આવ્યા ખાંડવા બેઠી છે. પેલા લોકો જાણે ને કે અત્યારે ખાંડવા બેઠી, એટલા સારું પેલી કાઢી નાખી, એક જ રાખી ખખડી નહીં. પછી એને વિચાર કર્યો કે એકલામાં મજા છો, એકલામાં ઘર્ષણ થાય નહીં કોઈના સાથે, કાંઈ નહીં. પણ એકલા રહેવાથી આપણા સ્વભાવ ન ગહાય, આપણા દોષ ન ગહાય. શી ખબર આપણને પડે દોષ છે? એટલે ગુણાતીત સ્વામી કે લોમસ ઋષિ આશ્રમમાં એકલા હતા અને અત્યારે તો 3 જણા છે. હવે 3 નો હાલનો ખકડે એ મશીન હવે કહો. હવે એમાં ક્યાં બધા ગુણાતીત થઈને બેઠા છે કઈ? તો પછી એકબીજાનું ઘર્ષણ થાય એટલે સુધી માયા દેખાય. પણ અહીં કઈ માયા કરશે, બીજા નહીં ચલાય. અહીંયા જ ચલવાની છે અને આ બ્રહ્મ વિદ્યાની નિશાળ છે. આમાં જો આપણે સાથે સહન કરતા શીખશું અને સાથે દેહાભિમાન ટાળશું તો આમાં ટળી જશે આ સમૂહમાં.
નક્કી એકલા રહેવાથી એ ટળે નહીં. એટલા માટે આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે અને બ્રહ્મરૂપ થવાની કોલેજ છે. માટે આ સ્વામી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની ભક્તની સેવા કરવાથી, મને વચને દેહની સેવા કરવાથી આપણું દેહ અભિમાન ટળે છે, આપણું અજ્ઞાન ટળે છે, મહારાજનો સ્વામી ઓળખાય છે અને સત્પુરુષ પ્રમુખ સ્વામી જેવા ગુણાતીત પુરુષ આપણને ઓળખાય છે. એ છે તે આ મોટી વાત. અને એ આ ભગવાનના ભક્તની સેવાનું પણ મહારાજે લખ્યું છે કે જયારે મારો રાજીપો થાય ત્યારે સદબુદ્ધિ આપું છું અને રૂડાનો સંગ આપું છું. તો આપણને સ્વામીનો સંગ આપ્યો અને આપણને સદબુદ્ધિ એમાં મહિમા એમનો સમજાય એવી સદબુદ્ધિ આપી તો મહારાજની આપણા ઉપર દ્રષ્ટિ છે, કૃપા છે, દયા છે એ સમજી રાખવું ચોક્કસ. નકર આપણને સદબુદ્ધિ રહે નહીં, આપણું મગજ ફરી જાય. એટલા માટે મારે કહે છે ભગવાનના ભક્તની સેવામાં જો આપણે મન કર્મ વચ્ચે જોડીએ તો આપણે સદબુદ્ધિ આવે, દેહાભિમાન ટળે, ભગવાનના સંતનો મહિમા સમજાય અને આપણું આત્યંતિક કલ્યાણ થાય. એમ કે શું કે જુઓ. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને ક્રિયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે જો તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. થયું જો જગતના પંચ વિષય પ્રવર્તાવતી એના ચિંતન થાય, એનું મનન થાય, એમાં તૃષ્ણા એની તૃષ્ણા પૂરી થતી નથી. કારણ કે જેમ જેમ અધિક પીવે એમ અધિક મોહ થતો જાય. એટલે એની અંદર એ જીવ ફસાઈ જાય છે. કારણ કે એ માયા ભગવાને એવી રચી છે અને જો આ ભગવાને સ્નેહરૂપી માયા ન મૂકી હોત તો આ સંસારનો કર્મ ચાલત નહીં. પણ એ સ્નેહરૂપી માયા મૂકી છે એ આપણે પાટો બદલવાનો છે. જેમ છે તે સ્ટેશન ઉપર પેલો પાટો હાંધાવાળો હોય ને સાહેબ મજૂર, એ હાંધા કે રેલગાડી આવતી હોય, જતી હોય ભાવનગર, પણ આમ કરીને આમ હાંધો પાડે હાલ અમદાવાદ એમ કરતી. એટલે આટલો હાંધો પાટો બદલવાનો. આપણી વર્તી જાય સામ જગતમાં દેહના વિશે, દેહના સંબંધ વિશે, આપણા સાથે સંબંધ હગાવાલામાં, દીકરા દીકરીમાં અને કુટુંબમાં, એમાં આપણી આ વર્તી ચાલી જાય છે. સાત્વિક હોય કે રજોગુણ હોય કે તમોગુણ, ત્રણેય ગુણની ક્રિયા છે એ બધી એક હરખી છે. કારણ કે નિષ્કુળાન સ્વામી લખ્યું છે કે પારકી અથવા પોતાની જે તરવાર એ તો તન કાપે ને કાપે જ. માટે પારકી માયા હોય કે આપણા ઘરની માયા હોય તે પણ બંધન કરે ને કરે. જો એમાં છે તે મન ચોંટાડે તો, અને મન ન ચોંટાડે તો બંધન ના કરે. માટે છે તે એ મહારાજ કહે છે કે આવી રીતે જગત તરફ આપણી વૃત્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી એમાં ખુશતી જાય. આ તો ભાલનું માદળું છે. ભાલનું માદળું હોય ને ત્યારે ભાલની અંદર ખારી જમીન અને એમાં પાણી ભરાય કાજમ, પછી ઉપરથી ખપોતું એવું બાંધે કે આ શું થઈ ગયું છે. પણ માણસ અજવાળે હાલવા જાય એટલે મેં ખૂસે, પછી જેમ નીકળવા જાય મૂડો, જેમ નીકળવા જાય મૂડો. અને પછી ત્યાંનો કોઈ માલવી પુરુષ, ત્યાંનો ભૂમિયો પુરુષ કોઈ આવી જાય તો પછી આપણને તળ બતાવે કે ભાઈ આમ તો તું ઊંડો હાલ્યો જઈશ, હાલ્યા ચાલ્યા વગર આડો પડી જા, અને આડો પડી જઈએ અને જાળી નીકળે તો નીકળી શકાય છે, તો આપણે નીકળી જઈએ. એમ આપણે આ ભાલના માદળા જેવો સંસાર છે, વ્યવહાર છે, એમાં આપણે આટલું કામ કરી લઉં, આટલું કામ કરી લઉં, આટલું કરી લઉં, પણ ઊંડા ખુશતા જઈશ. પેલા સંજી વગેરે પેલા જે પોઠિયા વાળા ઉતર્યા ગામની પાદર, તે હો પોઠિયા રાતે ગામની ભાગોએ જેકાર્યા અને પોતે સાથે બધા ચોકી કરે. એવા સંજી લોકો કે કોઈ પોઠિયાને આપણે કોઈ ચોર કે સજે કોઈ જનાવર મારે નહીં કે ઉપાડી ના જાય. પછી 99 બેસી જાય છે, એક ઉભેલું કે આ એક ઉભું છે એ બેસી જાય તો આપણે નિરાંતમાં ઘડી આરામ લઈ લઈએ. પણ એ સીધી બેહે, ધાર્યું કઈ બેહે છે તારે કે લાવો ને પગ બે ચારે પગ ઝાલીને એઠું પાડીએ. તે ચારે પગ ઝાલીને એઠું પાડવા ગયા અને જરાક ધબાકો બોલ્યો તો પેલા 99 ઉભા થયા. જો પેલા તો આરામ લેતા જ મટી ગયા. એમ આપણે એક કામ પતાવવા જઈએ ને પણ વાહે 99 ઉભા થાય હો. હા, અને પછી એ કામ પતાય નહીં અને આપણે ભગવાન ભજવા આ સત્સંગની સેવા કરવા નવરા થઈએ નહીં. માટે તો કામ ઠેલીને જયારે સુધી માથું મેળવીએ ત્યારે આ કામ થાય એવું છે. જે માટે છે તે આ તમે એવી રીતે કર્યું છે તો અહીં અવાણું છે નકર ના આવાય. તો એ સુધી મહારાજ કહે છે કે આવી રીતે આ મારું સંસાર રૂપી છે એમાંથી મહારાજ આટલું કામ કરેલું, આટલું કામ કરેલું, આટલું કરેલું, પછી જિંદગી પૂરી અને મોઢું ફાટી રહે અને પાછી 84 મથે ઉભી રહે. એટલા માટે મહારાજ કે જો આ જગતનું ચિંતન મનન ભલે કરો, વ્યવહાર કરો, સોમલનો વેપાર કરતો હોય તો કોઈ ટેસ્ટ ન કરે,
તમાકુનો ટેસ્ટ કરવા ગુજરાતમાં હું તૈયાર થાય હો. તમાકુનો ચાક થાય ને બહુ, એટલે આપણે કહીએ તમાકુ ન પીવી, અરે સ્વામી અમારે તમાકુ પાકે અને જો ટેસ્ટ ન કરીએ તો કોઈ છેતરી જાય, માટે અમારે ટેસ્ટ કરવો પડે છે. તે ધુમાડા કાઢે હો. હા, અને તેથી આ સોમલનો વેપાર કરે તો આનો ટેસ્ટ કરો ને તો કોઈ છેતરી જાય કે ના એ તો ના થાય, એ તો જે પરાણ લઈ લે. હા, તો અહીંયા એ ટેસ્ટ ના થાય. આમ એ મારે કહે છે કે એવી રીતે આપણે સાથે આ સંસારમાંથી મહારાજ આમાં લખે છે કે એના ચિંતવનથી, એના મનનથી, એમાં આપણે વર્તી પરોવાથી આપણે આ લક્ષ 84 માંથી મુક્તિ થતી નથી, અને લક્ષ 84 માં ગર્ભવાસના, જમપુરીના 84 ના દુઃખ ભોગવવા પડે છે. માટે વ્યવહાર કરવો પણ એનો ટેસ્ટ ન કરવો. એ તો જનકના રાજાને ગોળે, અમરીશ રાજાની ગોળે અને પ્રહલાદજીની પેઠે એવી રીતે આપણે સમજણ કરીને સ્વામીના આગળ રાખીને, જયારે જનક રાજા હતા એના સભામાં સુલભા આવી હતી, ત્યારે જનક રાજાના ઈષ્ટદેવ કોણ હતા? કૃષ્ણ ભગવાન. પણ બોલ્યા શું કે મારા ગુરુ પંચિક ઋષિ, અષ્ટાવક્ર ઋષિ, એના થકી મેં આ સાંખ અને યોગ બે માર્ગ મેં સિદ્ધ કર્યા છે, માટે મારું મન ક્ષોભ નહીં પામે, વિક્ષેપ નહીં પામે. પાલી સુલભા ભાગી. સુલભાએ વિચાર કર્યો કે હું જંગલમાં જઈ અને એકલ સંગી, સૌભરી, ચવન, પરાશર એવા યોગીઓને પણ ભમાયા, અને આ સંસારમાં માયામાં બેઠેલો જનક એને હું ન જીતી શકી. કેમ ન જીતી શકી? તો શંકર ભગવાનના ગળામાં હાફ બેઠેલો અને ગરુડજી નીકળ્યા, શું કરે? ગરુડ કે આ શંકર ભગવાનનો પ્રતાપ છે, એને લઈને તું મારા આમાં ફૂંફાડા મારસ, પણ જો જરા શંકર ભગવાનના ગળાથી જુદો પડ તો તારો કરી દઉં. એમ આપણે આ ફૂંફાડા મારીએ પ્રમુખ સ્વામીના ગળા મરી, ન કે આ માયા ડોકું કાઢીને તારો કરી જાય, ભક્ષણ કરી જાય એવી છે. માટે માયામાં ફૂંફાડા મારવાના એ આ મોટા પુરુષના આશ્રય, એના સંબંધને લઈને આપણે છે, ને કે આપણને કોઈ મીઠું ના આપે શેર હો. હા, આપણું કોઈ ડાળીઓ ના ખાય લે, એટલે આપણે જેવું છે. પણ એ તો આ મોટાના પ્રતાપથી આપણે સુખ્યા છીએ. માટે સુધી આ મહારાજ કહે છે કે આવી રીતે જગતનું ખૂંટણું છે, એમાં રહેવા છતાં તમારે ગ્રસ્તોને અને ત્યાગી નથી સહેજ નહીં મારે. અને સજે તુલસીદાસે બે સાખી લખી. એક તુલસીદાસ શું કે છે ગ્રસ્તને માટે હો કે પરધન પથ્થર જાણીએ અને પર શ્રી માત સમાન, એટલું કરતા હરી ન મળે તુલસીદાસ કહેવું જમાન. હવે એ આ ગ્રસ્તને માટે લખ્યું, અને ત્યાગીના માટે નિષ્કુળાન લખ્યું કે એ તો દોયેલું સોયેલું છે. આજે તજીએ દોઈ દામ વામ, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. તો આ નિષ્કુળાનંદ લખે છે કે દોયેલું અક્ષરધામ છે, પણ જો સ્ત્રીના દ્રવ્ય આ દુનિયામાં ત્યાગી માટે ઘડ્યું જ નથી, એવી દ્રષ્ટિએ જો જીવો તો પછી મારે કે અક્ષરધામ દૂર છે નહીં, અક્ષરધામમાં જ બેઠા છે. એમ નિષ્કુળાનંદ લખ્યું છે. માટે એ બે માટે લખ્યું છે તે નિયમ છે. તો એવી રીતે મહારાજે આપણને આદર્શ આપ્યો છે કે ગ્રસ્તને આવી રીતે જીવન જીવી અને સત્સંગ આ ભગવાનના ભક્તની સેવા કરવી અને વ્યવહાર પણ કરવો. વ્યવહારમાં ખૂંટણું થવા દેવું નહીં. સમજી વિચારી જનકના જેવો વ્યવહાર કરી અને આપણે આ સત્સંગની પ્રવૃત્તિ કરવી તો મહારાજ કે બંધન નહીં થાય અને નિર્વિઘ્ને અક્ષરધામમાં જવાય છે અને સ્વામી રાજી થશે. મહારાજ સ્વામી શું કે જુઓ, મહારાજ કે એનું અંતરક્ષણ ભ્રષ્ટ શું થાય? એ આકારે વર્તી એનું ચિત્તવન, એનું મનન, એના સંકલ્પો, એના ઘાટ થયા કરે, એ પછી નીકળે નહીં. પેલો છે તે મિસ્ત્રી ઉતાર યુરોપના ઘેર ઘણવાઈ ગયો, ઘરવા કે ઘરતા ઘરતા પેલા યુરોપિયનની મધ્યમ તો હારી ઉજળી બહુ હોય ને, કે આ નેત્રનીનો મોશન ઉજરાનો તે પેલો જોયા કરે, ઘર તો જાય આમ જોયા કરે. પેલા યુરોપિયન ભારી ગયો, એ મત જોના, એ મત જોના એમ કરે. પેલો 2-3 વાર કહ્યું મત જોના, મત જોના, પણ પેલાની વર્તી ફાટેલી એટલે ઝાલ્યું રહ્યો નહીં. ત્યારે પછી ઉભો થયો પેલો યુરોપિયન પારસી, તે શરીર લઈ અને આંખોના ડોળા કાઢી લીધા, વાંઝરો કરી દીધો. આ પરિણામ આવ્યું. એમ સાથે આપણી વર્તી આવી સાથે તૂટે એટલે આપણું ઝાલ્યું ન રહે અને પછી આપણું સાથે આ આવરણ આવે મુખ્ય કલ્યાણના માર્ગમાં, મોક્ષના માર્ગમાંથી પતન થઈ જાય અને આ દુઃખ આવે.
એટલા માટે મારે કે છે સમજી વિચારી અને વ્યવહારમાં રહેવું, પણ આપણા વ્યવહારના નિયમ પ્રમાણે રહી અને વ્યવહાર કરવો, પણ વર્તી તો આપણી ભગવાનમાં રાખવી, સત્પુરુષમાં રાખવી અને સત્પુરુષના આદેશ પ્રમાણે સત્સંગની સેવા જે થાય મને થાય તો મને, વચને થાય તો વચને, દેહે થાય દેહ અને ધને થાય એવું હોય ને ધને, પણ સેવામાં વર્તી જોડી દેવી. તો મહારાજ કે આ જીવને સદે આ મોહ ટળી જાય અને અહમમત્વ નીકળી જાય, સંબંધીમાં અહમમત્વ નીકળે. કારણ કે સંબંધી 184 યોનિમાં આપણે જે જર્યા એમાં જ્યાં ત્યાં સંબંધીઓ કર્યા જ છે અને એવા સંબંધીઓ જો સજે મમત્વ રાખીએ તો બધાનો રાખવો મહારાજ કે. તો એ મહારાજ કે જનક રાજા હતા અને એનું સપનું આવ્યું અને પછી માગી ખાતા હતા, સપનામાંથી જાગ્યા હતા, સડી પોકારી પેલા મિથિલા નરેશ ને ઘણી ખંભા. ત્યારે જનક વિચારવું પડ્યા કે આ હતું કા હતું. ત્યારે પછી ઋષિઓને પૂછે, કોઈમાં વાત કરે ના ખબર પડે. તે પછી અષ્ટાવક્ર ઋષિ આવીને પૂછ્યું કે આ હતું કા હતા. જનક રાજાને કે આ હતું કા હતું. અષ્ટાવક્ર ઋષિ સમજાવે છે કે જો આ હતું માનો તો આ હતું, આ ખોટું માનો તો આ ખોટું. કેમ તો કે આંખ વિચારેલી હતી ત્યારે તમે માગી ખાધું, ટુકડા ગામમાં રખડ્યા, ટુકડા ભેગા કર્યા, ખાવાનો સંકલ્પ કર્યો, બધું દેખાતું હતું, પણ આ ઉઘડી જઈ કશું હતું નહીં. અને આ સળી પોકારે છે ના મિથિલા ના તમારું નગર એ પણ તમારી આંખ ઉઘાડી છે ત્યાં સુધી. પછી આંખ મીચાય એટલે તમારા માટે મિથિલા ખરી કે ના, એ તો મારું નહીં. ચાલ જો અત્યારે આપણે આ સપનામાં બેઠા છીએ, અહીં આપણી આંખ મીચાય તો આપણા માટે આ સભા મંડપ, આ મંદિર, સારંગપુર આપણા માટે નથી. કારણ કે આત્માના ધણી ભગવાન છે. એ આપણા કર્મ પ્રમાણે, આપણી ભક્તિ પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે ભગવાન ક્યાં સ્થાનમાં કે ઠેકાણ લઈ જાય તો એમના હાથમાં વાત છે. અને દેહની ગતિ થાય તો આપણે જાણીએ છીએ, પણ ટેકરા ઉપર રાખ થઈ જાય. એટલે જેના 21માં શબ્દ લખ્યો છે કે જીવના કર્મ પ્રમાણે આ 14 ભૂમિકા મૂકી છે. એમાં એના કર્મ પ્રમાણે ભગવાન કર્મ ફળ દાતા છે એટલે એને દેહનું સર્જન કરી આપે છે અને આ એ રીતે આ ભોગવે અને એવી રીતે કરે છે. એમાંથી મુક્ત થવા માટે આ એક રસ્તો છે કે ભગવાનના સંત, એનો સંબંધ, એની ભક્તિ, એનું મનન, એનો સંબંધ જો આપણે મને વચ્ચે રાખ્યું તો દેહથી ગમે ત્યાં હશું તોય પણ અક્ષરધામમાં જશું. ગુણાજી સ્વામી લખી ગયા છે કે આપણો સતે આપણે દેહ કરીને કોઈથી ભેગું રહેવાય એવું નથી. આજ ભેગાથી 2-3 દાડા પછી તમે હવના રસ્તે ક્યાંય ગયા છે, પંખી મેળો થયા હતો. પણ જો ગુણાતી સ્વામી કે જો અક્ષરધામમાં રહેવા એવા સ્વભાવ કરશું તો બધા ભેગા છીએ તો જરાય જુદા નથી. અને ભેગા હશું અને મન નોખા છે બધાના તો પછી હાથો છે. ભેગા હશું તો હાથો. એટલા માટે મારા સ્વામી કહે છે કે અક્ષરધામમાં રહેવા એવા આપણે સ્વભાવ કરવા માટે આ ચેલેન્જ છે. તો મહારાજ કહે છે, શું કહે છે હવે જુઓ. અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે તે રીતે નિયમ મારીને વિષયને ભોગવવા. હા મહારાજ, આ નિયમ વેદની મર્યાદા એટલા સારું લખી છે. કારણ કે વેદની મર્યાદા બ્રહ્માએ લખી, એમાં બ્રહ્મા જાણતા હતા કે આવી રીતે આશ્રમો છે. આપણા ભારત માટે આશ્રમો ઘડ્યા હતા. એમાં હવે થોડે એનું પશ્ચિમની સંસ્કૃતિ આપણા ઘડી છે એટલે એકતા થઈ ગઈ છે. એટલે એ થઈ જાય એમાં પછી એટલે હવે ચોથો નિયમ, આ 5મો નિયમ પાડવાનું બહુ ઓછું થયું છે. કારણ કે મારા કે દ્રષ્ટને દારૂ, માટી, ચોરી, નવેરી 4 અને 5મું વતરાવું નહીં. એમાં હવે જરા કહે જોવા પણ નથી રહ્યું બહુ, પણ એ જોવા પણ નથી રહ્યું. પણ મહારાજ કહે છે કે એ આપણે વર્ણના અને આશ્રમના એવા ધર્મો લખ્યા છે. એ ધર્મો ના આપણે અપનાવીએ તો માનવતાના ધર્મો તો અપનાવવા. માણસ કોને કહેવાય? તો એ મહારાજે જુનાગઢમાં જાગા સ્વામીને પૂછ્યું હતું કે આ છે કે ભગત તમને તમારા શિષ્યો બધા ભગવાન ક્યાં છે, તો તમે ભગવાન છો? તારા જાગા સ્વામી કહે હું તો દાસનો દાસ છું. શ્રીજી મહારાજના દાસ હોય નો દાસ છું. શ્રીજી મહારાજ બોલ્યા છે કે હું દાસનો દાસ છું, તો આપણે ભગવાન ક્યાંથી થઈ ગયા? પણ હું તમને એક પ્રશ્ન પૂછું, એનો ઉત્તર આપો, પછી તમને ભગવાનપણાની વાત કરું. તો કે કહો કે માણસ ક્યારે કહેવાય, પછી છે સત્સંગી ક્યારે કહેવાય, સાધુ ક્યારે કહેવાય, એકાંતિક ક્યારે કહેવાય, પરમ એકાંતિક ક્યારે કહેવાય, એવા 100 પ્રશ્નો પૂછ્યા. ત્યારે નાગરોએ હાથ જોડ્યા કે ભગતજી આમાં તો અમારી દ્રષ્ટિએ તમે કાયદાની કલમ કહેતા હોય તો તમને બતાવીએ, વ્યવહારમાં પૂછતા હોય તો અમે બધા હોશિયાર છીએ નાગર, પણ આમાં દ્રષ્ટિ અમારી નહીં પડે, માટે તમે સમજાવો. પછી ભગતજી મહારાજ જાગા સમજાવ્યું કે મનુષ્ય આ જીવ પ્રાણી માત્ર ને 84 લાખ યોનીમાં 84 લાખ જાતના જે જીવ છે એ બધાને એક જ ક્રિયા છે, ખાવું,
ઊંઘવું અને વિષય એ સિવાય બીજી ક્રિયા નથી. આ ચકલાએ આખો દાડો ચૂન લાવે ને બચ્ચાને ખવડાવે અને મારો ગુંસનીમાં થતી બસ. એમ આપણે પણ આ કરીએ, નોકરી ખેતી વેપાર કરીને કુટુંબીનું પોષણ કરીને સાથે ખાઈ પીને આરામ કરીએ. આ સાથે આપણું કામ છે. ત્યાં સુધી આપણે સાથે એક પાડમાં થઈ ગયા. પણ માનવતા ક્યારે કહેવાય તો એ 4 વાના લખ્યા છે. એક તો સત્ય, શૌચ, અહિંસા અને બ્રહ્મચર્ય. આ સત્ય અને શૌચ એટલે પવિત્રતા, અંતરની શુદ્ધિ અને બહારની 2 શુદ્ધિ જોઈએ. અને સત્ય એટલે સાચું બોલવું, કાંઈ પ્રવૃત્તિ ના હોય, કાંઈ કારણ ના હોય અને આપણે પૂછી ક્યાં જાવ, આમ જવું, આમ જતા આમ બતાવે. હવે તમને આમાંથી કઈ હાથે આવવાનું નથી ને શા જૂઠું બોલો, તો એ ટેવ પડી છે, એવા પડી છે, એવા થઈ ગયા આવી. એટલે મારે કહે છે કે આ સાચું બોલવા ટેવ નથી જીવને. એટલા માટે કહે છે કે સત્ય અને પછી શૌચ એટલે પવિત્રતા, અંતરની બહારની. અહિંસા એટલે કોઈ જીવ પ્રાણી માત્રને એવો કોઈ શબ્દ ન મારો કહીને દુઃખ થાય. શબ્દનો ઘા રૂઝાય નહીં. લાકડી મારો તો રૂઝાઈ જાય, એને કાચું હોય અંગ તો એ દવાખાનામાં રૂઝાઈ જાય, પણ શબ્દ નહીં રૂઝાય. દુર્યોધનનો શબ્દ માર્યો તો પછી આખું મહાભારત થઈ ગયું. અને સાથે સીતાજીએ જો શબ્દ માર્યો લક્ષ્મીજીને એક જરા તો આખી રામાયણ ઉભી થઈ ગઈ. એમ થશે આ શબ્દનું કામ એવું છે. એટલે શબ્દ ના માર્યા મરી ગયા અને શબ્દ છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ એમ કે શું કે સાંભળો. શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે એવી રીતે નિયમ મારીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. સાધુનો સંગ રાખવો. કુસંગ કોને કહેવાય? કુસંગ ઓળખવો પડશે. કુસંગ છે એ ઓળખાય નહીં. કુસંગ છે મહારાજ 3 પ્રકારનો કુસંગ લખ્યો છે. એક તો આપણા મનનો કુસંગ છે. પહેલો મનનો કુસંગ ના હોય તો બીજો કોઈ કુસંગ આપણને સ્પર્શ કરી શકે એવું નથી. પણ મનનો કુસંગ પહેલો છે એટલે બીજો કુસંગ આપણને સ્પર્શ કરે. મનનો કુસંગ પછી સત્સંગનો કુસંગ. સત્સંગનો કુસંગ કેવો છે? દીનાનાથ ભટ્ટ હતા. એ દીનાનાથ ભટ્ટ મહારાજ ભેગા ફરતા, ભાગવતના ભણેલા, મહારાજ હારે સપ્તાહો પારણ્યો કથાઓ કર્યા જ કરે. અને મહારાજનો પણ એમના ઉપર રાજીપો, અને મહારાજ પણ એ સ્થિતિ આ સેવા કરે એટલે રાજી થાય. પણ એ દીનાનાથ ભટ્ટને કોણ મળ્યો? નિર્વિકલ્પા કોણ હતા? બાલ્યા બાવા ને કોઈ સંન્યાસી, મહારાજના સાધુ, મહારાજનો ટોળલો, મહારાજના લુગડા, મહારાજનો અનાજ ખાતા હતા. એમાં પણ આ સ્વભાવ એક રહી ગયેલો છે. તો એ દીનાનાથ ભટ્ટને શું સમજાયું કે જો તું મહારાજની કેટલી સેવા કરે છે, હારે નારે રહી છે, કથા કરે છે, સપ્તાહો કરે છે, આટલી બધી સેવાઓ કરાવે છે, તોય પણ શિક્ષાપત્રીમાં મયારામનું નામ લખ્યું પણ તારું આવ્યું? હા મારું હો. મહારાજને મહારાજ મયારામ જેટલું મને મારા વિશે નહીં. એ આવતા બંધ થઈ ગયા. એ તો મહારાજના ખાતા જીવ હતા, ભૂત મિલીને લાયા. એમ આપણને કોઈક શબ્દ નાખે, તમે આ લાખો રૂપિયા સેવા કરી અને તમારા સાથે આટલું બધું શાસ્ત્રીમાં અને જોગી બાપાને પ્રમુખ રાજી કર્યા, જો તમારો ભાવ કોઈ પૂછે છે? એટલે ભાઈ આ તો આપણું મન પાઘરું આમ થાય હો. હા, માટે એ ન થાય એના માટે આપણે જાણપણું રાખવાની જરૂર છે. આ કુસંગ છે, સત્સંગનો કુસંગ છે. એ આવા શબ્દો સત્સંગમાં પડે, સાધુ હોય કે ભગત હોય કે પાળા, આ એક જાતની પ્રકૃતિ છે. મોડું બોલવાની, મોડું વાંચવાની એ પ્રકૃતિ છે. અને મહારાજે તો લખ્યું છે કે મોડી વાત થાય તો અપવાસ કરવો, એમ કીધું છે. માટે એ સત્સંગનો કુસંગ ને પછી બાલ્યો. બાલ્યા 4 કુસંગ છે: કુડાપંથી, શક્તિપંથી, શુષ્કવિદંથી, નાસ્તિક. એ પંથ આપણે ઓછા નડવા આવે. પણ આ તો મહિલું છે. મહિલો તો ઘરલો ઉદળો એ કઈ પકડાય નહીં. એ માટે એ સાવધાની રાખી અને જેમ આપણને સ્વામીનો મહિમા વિશે સમજાય, મહારાજના સ્વામીની નિષ્ઠા પાકી થાય એવો સંગ અને એવી સત્સંગ રાખી અને જો આપણે આ પ્રવૃત્તિ કરશું તો મહારાજના સ્વામી રાજી થશે અને આપણા આત્માને શાંતિ મળશે અને અક્ષરધામનું સુખ આવશે. એમ કે જુઓ. અને જયારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને છે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને જેના સંબંધીને છે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને ભગવાનના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. બીજી વર્ષ એ પ્રમાણે ગજરા પ્રથમનું 8મું પ્લેટફોર્મમાં ગાડી આવી ગઈ છે અને પેલો હાથ પાડી દીધો છે.
પેલા એને હાથવારે હવા 9 ટકોરો કાઢ્યો કાયદેસર કામ